દાદા તમને પહેલું જ્ઞાન થયું સુરત સ્ટેશને, કેવો અનુભવ થયો હતો? અનુભવ કેવો થયો હતો? બ્રહ્માંડ દેખાયું બધું, આ જગત શી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, બધું આ ઈશ્વર શું છે, આ હું કોણ છું, આ કોણ છે, આ બધું આના આધારે બધું એ બધું દેખાયું, બધું સમજમાં આવી ગયું અને પરમાનંદ થયો. પછી ફોડ પડી ગયો ને બધું. શાસ્ત્રોમાં પૂરું લખેલું ના હોય, શાસ્ત્રોમાં તો વર્ણન જ્યાં સુધી શબ્દ હોય તો વર્ણન, અને શબ્દ ની આગળ તો વર્ણન, જગત બહુ આગળ છે. સમાધિ કરે આપડા છોકરા નાક દબાવજે, પછી બદલે ના બદલે એ સહજ સમાધિ ના, એ હેન્ડલ મારવાના. શું કહ્યું? એમાં કઈ દાડો વાળા નહીં, એમાં કશું શુક્રવાર વાળા નહીં. એમણે વાંચ્યું હશે સરદારજીએ સંત વાણી કરીને પુસ્તક છે, એમાં વાંચ્યું હશે તો કે દાદા પાસે સમજવું છે. ભ્રમે એટલે આ શરીર એ ખરું, આ બ્રહ્માંડ એ ખરું. આપે અત્યારે લાઈટ માં કેટલું હોય અને પ્રમાણ કેટલું હોય પ્રમાતાનું શરીરમાં એટલું જ પડે. શરીર જો છૂટી જાય અને જો જ્ઞાન હોય તો આખા છે તે એમાં પ્રમાતામાં પ્રમેયમાં ફેલી જાય. પ્રમાણ એનું પ્રમાણ પ્રમેય પ્રમાણ થઈ જાય. જેવું બાધન હોય એ પ્રમાણ થઈ જાય. શું થઈ જાય? આપણે ઇલેક્ટ્રિક નો ગોળો હોય તે આપણે એક માટલીમાં રાખીએ, માટલીમાં ત્યાં સુધી બહાર અજવાળું ના ફેલાય, એટલામાં જ રહે. માટલી તોડી નાખીએ તો બધું ફેલાય. એવી રીતે આ દેહ છે તે જો કદી જ્ઞાન પછી છૂટી જાય તો આખા પ્રમેયમાં ફેલી જાય. આ પ્રમાતા તે આ પ્રમેયમાં ફેલી જાય. શું થઈ જાય? પ્રમાણ કેટલું તક પ્રમેય પૂરતું, અત્યારે પ્રમાણ કેટલું દેહ પૂરતું. પછી એનો અર્થ છે અત્યારે દેહમાં લાઈટ છે, જયારે જ્ઞાન થી દેહ છૂટી જાય ત્યારે આખા બ્રહ્માંડમાં ફેલાય લાઈટ. ગળો હોય ગળામાં લાઈટ મૂકે તો શું થાય? એ લાઈટ કેવું હોય ગળામાં? બંધ હોય, જાડું લાઈટ હોય. કેવું? ગળો ફૂટી જાય પાતળું થઈ જાય. પછી એથી વધારે પાતળું થઈ જાય. આ લાઈટ પાતળું ના થાય. આ લાઈટ તો ગમે એટલું ફેલાય તો એવું ને એવું. સંતોની અનુભવ વાણીમાં આવું બધું કે પણ એમ કશું સમજણ ના પડશે લોકોને. આ તો શાસ્ત્રો ની વાક્યો બધા પ્રમાતા અને પ્રમેય પ્રમાણ, જેવું પ્રમાતાનું પ્રમાણ હોય ને તેવું પ્રમેય ગળા જેટલા દેખાતા પ્રમાણ વધારે. એ લાભ ના કરે. આ બધું લાભ તો આપણું શુદ્ધાત્મા ને આપણું જ્ઞાન છે ને તે લાભ કરે. આપણું શાસ્ત્રમાં તો એવી જાતની વાતો જાત જાતની મૂકેલી છે. સમજવાનું શું ગળામાં હોય તારે ગળામાં લાઈટ એટલા બધું છે, ફોડી નાખે એટલે બહાર જાય. અને ગળામાંથી એક કોણું પાડે તો એક ઇન્દ્રિયનું જ્ઞાન થાય. બે કોણા પાડે બે ઇન્દ્રિયનું, ત્રણ કોણા પાડે ત્રણ ઇન્દ્રિયનું. એ કોણામાંથી આ જ્ઞાન 5 ઇન્દ્રિયનું મનુષ્યનો છે. એટલા 5 કોણાના આધારે ચાલે છે. ત્યારે આપણે આવરણ તોડી નાખીએ તારે પોતાનું ભણ થાય. તારું ભણ જ ના થાય. ચાલો બોલાવો. એ વારી બોલે કે દરેક ધર્મ વાળા હોય ત્યારે કોઈનું પ્રમાણ ના દુભાય. કોઈનું પ્રમાણ દુભાય ને એવી રીતે વારી બોલે. આ વૈષ્ણવ નું બોલીએ તો શિવ વાળા શિવ વાળા ધર્મ વાળા વાળી દુભાય. આ લોકો જૈનો ઉઠીને ચાલતા થઈ જાય. જૈનો નું બોલીએ તો વૈષ્ણવ ઉઠીને ચાલતા થઈ જાય, મુસ્લિમો ઉઠીને ચાલતા થઈ જાય. બધાનું કોઈનું પ્રમાણ ન દુભાય. કોઈ ધર્મનું કિંચિત માત્ર પ્રમાણ ના દુભાય એવી જ એની વાણી હોય તેને સાદવાદ વાણી કહેવાય. શું કહેવા માંગુ છું? સર્વ ધર્મ સંભાવ. હા, સર્વ ધર્મ સમભાવ. સંભાવ નહીં, સંભાવ સંભાવ હોય તો બધા ધર્મ સરકાર થઈ જાય. કહેવાય સર્વધર્મ સંભાવ હોય ને
તો પહેલે પગથિયેથી મરી જાય ને 9 પગથિયે પણ માણસ પડે મરી જાય. પહેલે પગથિયે મરી જાય, મરી જાય, પહેલે પગથિયે જ મરી જાય. પડી જાય તો મરી જાય, હાર્ટ થઈ જાય, પડી જાય, હાર્ટ પેન થઈ જાય, ગમે તે કે કાંઈ ના, એ નહીં. પડી જાય તો આપણા લોકો શું માને કે ભાઈ ઊંચેથી પડે એટલે મરી ગયો. હા, એ સાંભળ્યું. ઊંચેથી પડે મરે ને એટલે આ બધા ધર્મો સંભાવ સરખા નથી. જેમ આ દાદરો છે ને એમ ટેપિંગ છે. શું છે? પણ તે એમની વાણી કેવી હોય, કોઈ પણ ધર્મ પ્રમાણ ના દુખાય. બધા અહીંયા કે જૈન વૈષ્ણવ બધા ભેગા થાય. જૈનમાં 84 ભાગ છે, 84 ભાગ વાળા બધા ભેગા થાય ને કોઈનું પ્રમાણ ના થાય. પણ નિષ્પક્ષપાતી વાણી છે. કેવી? તો પાસે ને પાછળ કેવું પડે, છેદ ને શેર કેવું પડે. છેદ ને પાસે આમ મૂકીએ તાજવામાં તો ઊંચું નીચું ના થાય તાજવું. ખબર પડી? હે? દાદાની ટર્મિનોલોજી એવી છે કોઈ સમજ ના પડે. હે? દાદાની ટર્મિનોલોજી એવી છે, શબ્દોની ટર્મિનોલોજી એવી છે કે કોઈ સમજ ના પડે. જલ્દી ના પડે. ઓરિજિનલ ધીમે ધીમે ઓળ પડી જાય. ઓરિજિનલ કારણ અમારી મૌલિક છે બધી વાત. મૌલિક મૌલિક હા, મૌલિક વાત અત્યાર સુધી 2000 વર્ષથી દીકરી નથી કોઈ. મૌલિક એક શબ્દ નહીં નીકળ્યો. ખબર ને? આ અમારી મૌલિક છે તો મોક્ષે જવા માટે મૌલિક વાણી કામ કરી નાખે. મૌલિક વાણી હોય નહીં. બરાબર ને? અને આ બધું મૌલિક લખેલું છે. અજાયબી છે ને એક આ તો દિવ્ય પદ છે, દિવ્ય છે, અતિ દિવ્ય છે. અતિ દિવ્ય પદ છે બધા. લોકોએ કહ્યું એવું માની લીધું છે ને કે તમે પહેલા કહેવડાવી દીધેલું કે મારું નામ ધીરેન્દ્ર લાલજી એવું કહેવડાવી દીધેલું. તો લોકોએ કહ્યું એવું તમે માની લીધું એટલે રોંગ બિલીફ બેસી ગઈ. પછી લોકોએ કહ્યું કે આ બાઈ તમારી ધણી, આ બાઈ તમારી વાઈફ થાય એટલે તમે એને કહો કે આ તો એનો હું ધણી થયું, આ બીજી રોંગ બિલીફ. આ છોકરાનું ફાધર થયું, બીજી રોંગ બિલીફ, મારો બ્રધર થયું અને મામા થયું. કેટલા લફરા છે? ઘણા બધા. હા, તો લફરા છૂટવું છે. આ લફરા તેથી ઉપાધિ લફરા કહેવાય ને બધા. નહીં નાખી દેવાનું નથી. આ બાબા નાખી નાખી જાય ને એમાં કઈ મુક્તિ ના થાય. એટલે એવાથી પતાવવું પડે. એનો લફરાનો હિસાબ ચૂકતે કરવો પડે. ઋણાનું ચૂકતે ના કરવું પડે. હે જે ઋણ હોય તે સમજે ને. સેલ્ફનું રિયલાઇઝ માટે શુક્રવાર ભરે નહીં, શનિવાર થાય. શુક્રવાર ભરે નહીં અને શનિવાર થાય. તમારે શનિવાર થયો છે ને? આજે થશે કે છે. શનિવાર થાય જ કામ કરે. આ તો ઉપાધિ 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 ચિંતા ચિંતા. તમે જ માલિક છો આ જગતમાં. તમે તમારા પૂરતા તમારી બાઉન્ડ્રીના તમે માલિક જ છો. તમારી ઉપરી કોઈ છે જ નહીં. પણ એ નહીં ભાન નહીં હોવાથી જ આ માર ખાવાનું. ઓફિસનો બોસો હોય અને તોય પાછા બોસ. ત્યારે મારો ઓફિસના બોસ તો આપણે ઓફિસ જુદા જઈએ જુદા થયા. પણ તોનો બોસ ક્યારે જુદો થાય? કોઈ બાપો એ નથી બોસ. શું કહ્યું? કંપની ભડક 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 ઉપર આમ છે ને તેમ છે ને કોઈ બાપો એ નથી. તમે જ તો જયારે જ્ઞાની કોઈ સમજણ પાડે ને રિયલાઇઝ કરાવે તારા હાથ પોતાની સ્વતંત્રતા. ગાંધીજીએ સ્વતંત્ર કર્યા પણ દેશના સ્વતંત્ર કર્યા. તમે કઈ ગેર સ્વતંત્ર રહ્યા? બહુ જોડે મતભેદ પડે તો શું ઉપાય કરો છો? શું દવા ચોપડો છો? મેડિસિન લાવતા નથી કશું? જગદીશ દવા ના બને? બને કે છે? બહુ જોડે મતભેદ પડે ત્યાં દવા મળે? શોધવી પડે કે હે? દરેક ની દવા હોય એટલે એની શોધવી પડે કે છે. ના એ તો હોય નહીં. પહેલા તો ના હોય એ તો કે મારના જ પડે છે મતભેદ. આપણે જ્ઞાન આપ્યા પછી બંધ થઈ ગયા. નહીં બહુ પારો કે ન પડતા હતા. મતભેદ 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 પડે તીકડે બહુ મજા આવે નહીં? ડાઇનિંગ ટેબલ ઉપર તમે અને કઈ વાતો વાતો મતભેદ પડ્યો તો એનો મળે જય આવો વાત બેસે
પછી પૂછવું છે વર્લ્ડ સમજથી બધું પૂછાય બધું પછી પૂછવું નથી. અદ્રશ્ય છે, અદ્રશ્ય છે, અગોચર છે. અરૂપી છે, હા તો પછી દ્રષ્ટિ દ્રષ્ટામાં કેમ નહીં નાખવાની? તો જ્ઞાની પુરુષ નથી. તારે કે ભાઈ આ તમે કહો છો કે કૃષ્ણ મોલી વાળો દેખાયો તો હું આ તું દ્રષ્ટિ દ્રષ્ટામાં નાખતી સીધે નાખે અઘરું હા, કરવું. ભાઈ, એથી જ નાખે. તેથી જ આપણે અહીંયા આગળ કહીએ છીએ, અહીંયા આવો તમે તમે પછી જગતથી જ દ્રષ્ટિ વિચારનાર. કોઈ રસ્તો જ નથી રહ્યો. એની દ્રષ્ટિ દ્રશ્યમાં જ જાય હંમેશા. જો બેભાન પણ છે. શું છે? નહીં, એટલે પછી રસ્તો જ ન રહ્યો ને. બીજું તમે કહો છો કુદરત ન્યાયી છે, નેચર ન્યાયી છે, નોર્મલ છે, તો પછી ધરતીકંપો થાય છે, વાવાઝોડો થાય છે, જે ધરતીકંપ ન્યાય કરે છે બધો. વરસાદ ખૂબ પડે છે, કોઈક એ જગ્યાએ બધું ન્યાય કરે છે. વરસાદ વરસે છે, પકવે છે, બધું અનાજ પકવે છે. હા, એ ભેગા રામજી ખરેખર તારો રાજ ના પાડશે. એ તમારી દ્રષ્ટિએ ન્યાય છે. બધું ન્યાય થઈ રહ્યું. ધરતીકંપ પછી થાય છે, બધું ન્યાય થઈ રહ્યું. સી રીતે સમજ તો પાડો. એટલા ગુનેગાર હોય એટલા જ પકડે. બીજો મહિના ના બિન ગુનેગાર હોય તો ઉભો હતો એ ના થાય. ગુનેગારો જ પકડે છે.